મોટા ભાઈ, આપથી ભલા શું સંતાયું છે? જુઓ કૃષ્ણ, આજે નહીં તો કાલે તમારે મથુરા જવું જ પડશે. એટલા માટે હું મૈયાની કોઈ પણ વાતને ના નથી કહી રહ્યો. એમને દરેક પળ પ્રસન્ન રાખું છું. હું ઈચ્છું છું કે એમનું હૃદય પ્રસન્નતાથી એટલું ભરાઈ જાય કે એમાં મારા જુદા થવાના દુઃખ માટે કોઈ જગ્યા જ ના રહે. પરંતુ કાન્હા, સમય ઝડપથી વ્યતીત થાય છે. જાણું છું ભાઈ, હું મૈયાની ભાવનાઓને દુઃખ નથી પહોંચાડવા માંગતો. એ મને અહીંયા કેમ લાવ્યા છે એ જાણો છો ને તમે? એ એમના કૃષ્ણના પ્રેમને કોઈ સાથે વહેંચવા નથી માંગતા. મમતાનું આવું સ્વાર્થી રૂપ ક્યારેય કોઈએ નહીં જોયું હોય. અને આ સ્વાર્થમાં કેટલું બલિદાન સંતાયું છે એ હું જોઈ રહ્યો છું ભાઈ. મૈયા મને જીવનનું દરેક સુખ આપવા માંગે છે. પછી કોણ જાણે કે આજ પછી હું એમને મળું કે ના મળું. અને આ સત્ય છે. મૈયાનું વિચારવું અનુચિત નથી કાન્હા. એકવાર તમારા મથુરા જવા પશ્ચાત ગોકુળ ફરી પાછા આવવાના નથી તમે. એટલે જ હું મૈયાની દ્રષ્ટિથી એક પળ માટે પણ દૂર નથી થતો ભાઈ. હું એમની મમતાના સાગરમાં સ્વયં ડૂબી રહ્યો છું અને એમને ભરપૂર આનંદ આપું છું. પરંતુ પોતાનું કર્તવ્ય નહીં ભૂલતા. મારે તો બંને તરફ કર્તવ્યનું પાલન કરવાનું છે અને મારે બંને કર્તવ્ય નિભાવવાના છે અને હું નિભાવીશ ભાઈ. પ્રણામ. ચિરંજીવી ભવ. કાન્હા, હજી એક રોટલી આપું? ના મૈયા, બસ. હવે તમે ખસો અને હું તમને રોટલી બનાવીને ખવડાવું છું. કાન્હા, મારી ભૂખ તો તારી ભૂખ સાથે જ શરૂ થાય છે. તે જમી લીધું? બસ, મારું પેટ પણ ભરાઈ ગયું. મૈયા, તમે આટલો પ્રેમ કરો છો મને? કેમ ન કરું હું? તું તો મારો લાલો છે. આ મૈયાનો કન્હૈયો છે. મૈયા, જો તમારો કોઈ બીજો પુત્ર પણ હોત તો શું ક્યારે પણ તમે મને આટલો જ પ્રેમ કરેત? હા કાન્હા, એક માની મમતા અગાધ હોય છે. એની મમતાની કોઈ સીમા નથી હોતી. યદિ મારા સહસ્ત્ર પુત્ર પણ હોત તો પણ હું તને આટલો જ પ્રેમ કરત. તારા પર આટલી જ મમતા ન્યોછાવર કરત. પરંતુ અક્રૂરજી કહી રહ્યા હતા કે મારી મૈયા દેવકી છે. મને જન્મ એમણે જ આપ્યો છે. કાન્હા, આ શું કહે છે કાન્હા? કેવી વાતો કરે છે તું? હું તો સત્ય પૂછી રહ્યો છું મૈયા. સત્ય શું છે? અસત્ય. અક્રૂરજીએ જે કંઈ પણ કહ્યું છે
એ બધું અસત્ય છે કાન્હા. તું મારો પુત્ર છે, હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે કાન્હા. તું અક્રૂરજીના જુઠ્ઠાણાને મારી સામે નહીં લાવ કાન્હા. એ જ જુઠ્ઠાણાથી બચવા માટે હું તને અહીંયા સુધી લઈ આવી છું. યદિ તે ફરી પાછી આવી વાત કરી કાન્હા, તો તારી મૈયા તારાથી રિસાઈ જશે કાન્હા. સદા સદા માટે રિસાઈ જશે. સ્વામી, શું લાલો આપણને એના માતા પિતા સ્વીકાર કરશે? આવું કેમ કહો છો દેવકી? આપણે કૃષ્ણના માતા પિતા છીએ. કૃષ્ણ આપણો પુત્ર છે, તમે એમની માતા છો. પરંતુ નંદરાયજી અને યશોદા, એ લોકોએ જ નાનપણથી કૃષ્ણનું પાલન પોષણ કર્યું છે. કૃષ્ણ એમને જ સ્વયંના માતા પિતા માની રહ્યો છે. જો યશોદા એની રક્ષા કરવા માટે સ્વયંના પ્રાણોનું બલિદાન આપવા માટે તૈયાર છે, તો એને જ સ્વયંની માં માનશે ને? દેવકી, આવા વિચારો કરીને પોતાના મનને કષ્ટ ન પહોંચાડો. કાન્હા! કાન્હા! કાન્હા, મેં તને કેટલી વાર કહ્યું છે, તું એકલો કુટીરમાંથી બહાર નહીં આવ્યા કર. હું એકલો ક્યાં છું મૈયા? તમારા આશીર્વાદ સદૈવ મારી સાથે છે. સાચું પૂછો તો મેં તમારા આશીર્વાદને પૂર્ણપણે મારા પર ઓઢી લીધા છે. પગની નાની આંગળી પણ બહાર નથી છોડી. બસ તો આ જ પ્રકારે સારી સારી વાતો કર્યા કર કાન્હા, અને સદા મારી પાસે રહે. મને ભગવાન પાસેથી બીજું કંઈ નથી જોતું. મારો કૃષ્ણ અને હું અને મારો કૃષ્ણ. जइयो ना लल्ला, जइयो ना लल्ला, मुख मों से मोड़ के मैया के आंचल की छैया को छोड़ के जइयो ना लल्ला. जब मैं पुकारूं अइयो तो दौड़ के जइयो ना लल्ला, जइयो ना लल्ला, मुख मों से मोड़ के मैया के आंचल की छैया को छोड़ के